ગાંધીનગર સેક્ટર 15માં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ નબળી ગુણવત્તાના ભોજન મુદ્દે હોબાળો મચાવ્યો હતો. તો ગઈકાલ રાત્રે મેસમાં પીરસવામાં આવેલા પનીરના શાકમાં નકલી પનીર હોવાનો દાવો કરીને સેંકડો વિદ્યાર્થીઓએ રસોડામાં જઈને હોબાળો મચાવ્યો હતો, જેના પગલે સંચાલકો દોડતા થઈ ગયા હતા. જે બાદમાં મેસ સંચાલકની નોટિસ ફટકારી સાફ સફાઈ રાખવાની તાકીદ કરવા આવતા મામલો શાંત પડ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી. તો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમને પીરસવામાં આવતું પનીર ગુણવત્તા વગરનું અને સ્વાસ્થ્ય માટે જોખમી છે. તો લાંબા સમયથી ચાલી આવતી ભોજનની ફરિયાદોનો કોઈ ઉકેલ ના આવતા અંતે વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી વિરોધનું શસ્ત્ર ઉગામ્યું હતું અને સંચાલકો સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો ગાંધીનગરની સમરસ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓ છે. હોસ્ટેલના રસોડામાં સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને તેના પર નકલી પનીર પીરસવાની ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તો જાગૃત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સ્વાદ અને ગુણવત્તા વગરનું ભોજન લેવાથી વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યા છે. તો પનીર પણ ISI માર્ક વિનાનું પીરસવામાં આવે છે. તો આ અંગે સમરસ હોસ્ટેલના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં હાલમાં 500 પૈકી 300 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. તો ગઈકાલની હોસ્ટેલમાં મેસમાં બનેલા પનીરના શાકને લઈ વિદ્યાર્થીઓની ફરિયાદ આવી હતી. તો મેસમાં ટોકુ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. તો અમુક વિદ્યાર્થીઓને ભોજનનો સ્વાદ ગમ્યો નહીં એટલે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ તેમના દ્વારા મેસ સંચાલકને નોટિસ આપી સાફ સફાઈ રાખવાની સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.